ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તો ધોરણ 10માં આપણે યુનિટ નંબર 5 પ્લેઇંગ વિથ ફાયરનો અભ્યાસ કરતા હતા. તેમાં અત્યાર સુધીમાં આપણે જોયું કે ભારતનો મુખ્ય તહેવાર કયો છે, તો કે દિવાળી. આપણે બધાને ખબર જ છે અને હમણાં નવેમ્બર મહિનામાં આવશે પણ ખરા. એટલે બધા લોકો દિવાળી પર ફટાકડાને આ તો યુઝ્યુઅલી બધા ફોડતા હોય છે. તો એ ફટાકડાની બનાવટ વિશે આપણે જાણ્યું હતું કે કઈ રીતના એને બનાવવામાં આવે છે, ક્યાંથી એનું નિર્માણ થયું. તો આપણે ફટાકડા માટે જે બ્લેક પાવડર, એમાં જે પાવડર વપરાય છે ગન પાવડર, એનું ઉદ્ભવ સ્થાન કેને તો કે ચાઇનાને માનવામાં આવે છે. એ ઉપરાંત એમાં કયા પદાર્થોનો ઉપયોગ થાય છે, તો તેમાં પણ આપણે જોયું હતું કે પોટેશિયમ વપરાય છે, ચારકોલ વપરાય છે અને સલ્ફર વપરાય છે. એનું તો આપણે પ્રમાણ પણ ખબર હતી, 75:15:10, એટલે કે 75:15:3 પ્રમાણમાં એ વપરાય છે. હવે એમાં લાઇટ્સ માટે અને એમાંથી જે અવાજ, એના માટે અલગ પદાર્થો ઉમેરવામાં આવે છે. હવે એને અલગ ટેમ્પરેચરે ટૂંકમાં બધાને સંગ્રહી અને એને એક મેન્યુપ્લેટ કરવામાં આવે છે, એક ભરવામાં આવે છે, જેથી કરીને ફટાકડા જ્યારે આપણે સળગાવીએ છીએ ત્યારે તેમાંથી અલગ અલગ પ્રકારના રંગો જોવા મળે છે. તો હવે આપણે આગળ જોઈએ કે આ બધું આવ્યું ક્યાંથી, કેવી રીતના થયું. તો આપણે અહીંયા પહોંચ્યા હતા. જો તો કે ઇન ઇન્ડિયા ફાયરવર્ક્સ યુઝડ ટુ બી ઇમ્પોર્ટેડ ફ્રોમ ચાઇના. હવે ઇન્ડિયા છે, ભારતમાં છે, તો કે ફટાકડા છે તે મોટા ભાગે ચાઇનાથી ઇમ્પોર્ટ કરવામાં આવતા હતા, એટલે ચાઇનાથી આયાત કરવામાં આવતા હતા. ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર ધીસ ઇમ્પોર્ટ વેર સ્ટોપ્ડ. હવે જ્યારે બીજું વિશ્વયુદ્ધ થયું ત્યારે શું થયું, તો કે આ જે ઇમ્પોર્ટ, આ જે આયાત કરવામાં આવતા હતા ફટાકડા, એ સ્ટોપ થઈ ગયા, એને ઊભા રાખી દેવામાં, ટૂંકમાં ત્યારથી આયાત છે એ બંધ કરી દેવામાં આવી. And the safety match producer of Shivakasi in Tamil Nadu began manufacturing fireworks for Deepavali. હવે જો ત્યાંથી ઇમ્પોર્ટ બંધ થઈ ગયું ફટાકડાનું, એટલે જે સેફટી મેચ પ્રોડ્યુસર હતા ઓફ શિવાકાશી, તમિલનાડુ છે રાજ્ય, એમાંથી એક શિવાકાશી નામનું ગામ છે, તેમાં શું હતું તો કે ત્યાં સેફટી મેચ પ્રોડ્યુસર હતા. એટલે કે જે આપણે દિવાસળી જોઈએ છીએ ને, દિવાસળીની સળી, એની જ બનાવટ કરવાવાળા જે હતા એને ફટાકડા બનાવવાનું ચાલુ કર્યું દિવાળી માટેના. કારણ કે જે દિવાસળીમાં આપણે જે દારૂ વપરાય છે એ દારૂના ઉપયોગથી આપણે ફટાકડા પણ બનાવી શકીએ. In 1992 the country used about 60 crores worth of fireworks. હવે જો તમને કહે છે કે 1962માં છે ભારતમાં લગભગ 60 કરોડ વર્થ ઓફ ફાયરવર્ક્સ, એટલે કે 60 કરોડ રૂપિયાના ફટાકડા વેચાણા હતા. And 60 to 70% of this came from શિવાકાશી. અને જે 60 કરોડના ફટાકડા વેચાણા છે ભારતમાં, એમાંથી 60 થી 70% તો ખાલી શિવાકાશીમાં બનાવવામાં આવ્યા હતા. એમાંથી જે ફટાકડા આપણે ભારતમાં વેચાણા એમાંથી 60 થી 70% જેવા જે ફટાકડા છે એ તો શિવાકાશીના હતા. એ ખરેખર ખૂબ સારી વાત કહેવાય કે આપણા દેશનું અસ્તિત્વ છે કે આપણા દેશ છે એ ઉપયોગ કરે. હવે આપણે આગળ જોઈએ તો કે ઇન શિવાકાશી ફાયરવર્ક્સ આર મેન્યુફેક્ચર્ડ ઇન અ નંબર ઓફ સ્મોલ યુનિટ્સ. હવે શિવાકાશીમાં ફટાકડા કઈ રીતના બનાવવામાં આવે છે, તેમાં જો કીધું છે કે શિવાકાશીમાં જે ફટાકડા છે એ નાના સ્મોલ યુનિટ્સમાં બનાવવામાં આવે છે. એક મોટી કોઈ કંપની એક જ નથી ફટાકડા બનાવવા માટે, એમાં ઘણા યુનિટો છે. 3 months before the festival is the busiest time for this unit. હવે એમાં ફટાકડાનું ઉત્પાદન ક્યારે કરવામાં આવે, તો કે જ્યારે દિવાળી આવવાની હોય, જ્યારે આ ફેસ્ટિવલ દિવાળીનો તહેવાર આવવાનો હોય એના 3 મહિના પહેલા છે અહીંયા કે આ જે નાના યુનિટ છે એ ખૂબ જ વ્યસ્ત હોય, કારણ કે ત્યારે 3 મહિના પહેલા જે ફટાકડાનું ઉત્પાદન શરૂ કરી દઈએ. Fireworks are transported to every nook and corner of the country. પછી શું કરવામાં આવે, ત્યાં ફટાકડા બનાવી એનું ઉત્પાદન કરી એને ટ્રાન્સપોર્ટ કરવામાં આવે, એને મોકલવામાં આવે. ક્યારે, તો કે આખા દેશના ખૂણે ખૂણે, આખા દેશના બધા ખૂણે, એટલે આખા દેશમાં બધી જગ્યાએ ટૂંકમાં ત્યાંથી ફટાકડા છે એ ટ્રાન્સપોર્ટ કરવામાં આવે છે. The working condition of these units are however far from satisfactory. હવે જો આ સરસ મજાનું શું કીધું છે, તો કે આ જે વર્કિંગ કન્ડિશન છે, આની જે ટૂંકમાં પરિસ્થિતિ છે, આ જે કામ કરવાની પરિસ્થિતિ જે સેટિસ્ફેક્ટરી નથી, એ સંતોષજનક નથી. અહીંયા આટલા બધું ફટાકડાનું ઉત્પાદન થાય છે છતાં પણ અહીં જે કામ કરવાની જે ટૂંકમાં પદ્ધતિ છે એ સંતોષકારક નથી. There are very few testing facilities for quality or uniformity and hardly and safety measure force. હવે જો તમને કીધું છે કે અહીં જે ફટાકડાનું ઉત્પાદન થાય છે એની ક્વોલિટી ચેક કરવા માટે, એની જે ગુણવત્તા છે એ ચેક કરવા માટે, અથવા તો એકસરખું ફટાકડાની જે ધોરણ છે એ એકસરખું જાળવવા માટે, ટૂંકમાં એક જ સરખી ગુણવત્તાવાળા ફટાકડા બનાવવા માટેની
જેને ટૂંકમાં એના બધા જે ટેસ્ટ સાધનો હોય એ બધાએ માપવાનું અહીં એટલી બધી ફેસિલિટી છે નહીં, જેથી કરીને અકસ્માતો સર્જાય. શું કાંઈ અકસ્માતો સર્જાય? ધીસ ઇઝ વાય વી હિયર ઓફ એક્સિડન્ટ ઇન શિવાકાશી યર આફ્ટર યર. તેના કારણે આ બધી અછતોના કારણે પૂરતા જે સાધનોના અભાવને કારણે શું થાય છે તો કે આપણે વારંવાર સાંભળતા હોઈએ છીએ કે શિવાકાશીમાં અકસ્માત થયો. વર્ષોના વર્ષો આપણે સાંભળતા હોઈએ છીએ કે શિવાકાશીમાં ફટાકડાથી અકસ્માત થયો ફેક્ટરીમાં. It is very difficult to get information on how to manufacture fireworks because it is not considered safe to give everybody the detail. હવે જો આની જે માહિતી છે ફટાકડા કઈ રીતના બનાવવા એની માહિતી છે એ બધાને આપવામાં આવતી નથી, કારણ કે જો એ બધાને દેવામાં આવે તો એ એક વસ્તુ સેફ વસ્તુ નથી. બધા બનાવે અને કંઈક પણ જાતના અકસ્માત સર્જાય તો એનું ધ્યાન રાખવું પડે. એના માટે જે ફટાકડા બનાવવાની જે માહિતી છે પદ્ધતિ છે પૂરેપૂરી આખી તે કોઈને પણ આપવામાં આવતી નથી. એ બધા ત્યાંના ટૂંકમાં વર્કર્સ છે નાના બાળકોને આ તે બધાને દેતા નથી કે આ રીતનું થાય, કારણ કે અગર શું કરે તો કે નાના બાળકો એવી રીતના ટ્રાય કરવા જાય અને અકસ્માત સર્જાય તો ઘણા બધા ટૂંકમાં બાળકોને નુકસાન પહોંચે. હવે આગળ કે જોઈએ તો કે શું કહે છે, ઓનલી અ વેરી ફ્યુ રિલાયબલ પર્સન્સ આર ટોટ ધીસ આર. એમાંથી અમુક જે એને લગતા જે પર્સન્સ હોય ટૂંકમાં એને વિશ્વાસપાત્ર લોકો હોય. રિલાયબલ પર્સન એટલે કે જેના ઉપર એને વિશ્વાસ હોય અમુક એને જે માહિતી આપવામાં આવે છે એને જ આ કળા શીખવવામાં આવે છે અને એ પછી એનું ઉત્પાદન કરે છે. હવે આપણે બીજા કન્ટ્રીની વાત જોઈએ તો કે ઇન મેની કન્ટ્રીઝ ફાયરવર્ક્સ આર નોટ અલાઉડ ટુ બી યુઝડ બાય ઇન્ડિવિજ્યુઅલ્સ. હવે બીજા ઘણા બધા એવા દેશો છે ત્યાં તમે વ્યક્તિગત રીતે ફટાકડા ફોડી શકો નહીં. આપણે ભારતમાં છે એવું કોઈ નિયમ નથી. ભારતમાં તમે જોયું બધા બાળકો પણ છે એ વ્યક્તિગત એકલા છે પોતાની જાતે ફટાકડા ફોડતા હોય, પણ બીજા ઘણા બધા એવા દેશો છે કે જ્યાં તમે વ્યક્તિગત રીતે ફટાકડા ફોડી શકો નહીં. ઓનલી કમ્યુનિટી ડિસ્પ્લેઝ સ્પેશિયલી ઓર્ગેનાઇઝડ વિથ ધ હેલ્પ ઓફ એક્સપર્ટ્સ આર અલાઉડ. હવે ફટાકડા બીજા દેશમાં ફોડવા હોય તો એના માટે શું છે તો કે અમુક નિષ્ણાંતોની મદદથી વિથ એક્સપર્ટ હેલ્પ ઓફ એક્સપર્ટ નિષ્ણાંતોની મદદથી એવું એક ડિસ્પ્લે એક એવું આયોજન કરે છે અને એ આયોજિતમાં સાર્વજનિક પ્રદર્શન કરવામાં આવે. એટલે બધા લોકો ભેગા હોય ને નિષ્ણાંત પર હાજર હોય અને એવી રીતના કે ફટાકડાઓ ફોડવામાં આવે છે. અ ગ્રેટ ડીલ ઓફ કેર ઇઝ ટેકન ફોર સેફ્ટી એટ ધીસ ડિસ્પ્લે. અને જે ડિસ્પ્લે જ્યાં પ્રદર્શન રાખવામાં આવ્યું ટૂંકમાં જ્યાં ફટાકડા ફોડવાનું આયોજન રાખવામાં આવ્યું હોય ત્યાં ખૂબ જ કાળજી રાખવામાં આવે છે. સુરક્ષાની ખૂબ જ કાળજી રાખવામાં આવે છે. However, since even children are allowed to play with fireworks in India. હવે શું છે આપણે ઇન્ડિયામાં છે બાળકોને પણ છે કે ફાયરવર્ક્સ ફટાકડાઓ સાથે ફોડતા આપણે જોયા હોય, ફટાકડાઓ સાથે રમતા જોયા હોય છે. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ ઓબ્ઝર્વ સર્ટેન સેફ્ટી રૂલ્સ. એટલે એના માટે અમુક સેફ્ટી રૂલ્સ આપણે ધ્યાન રાખવું જોઈએ. સુરક્ષાના અમુક નિયમો છે એનો આપણે ખ્યાલ રાખવો જોઈએ ફટાકડા ફોડીએ ત્યારે. ફાયરવર્ક્સ શુડ બી સ્ટોર્ડ, હેન્ડલ્ડ એન્ડ લીટ વિથ કેર. હવે જો તમને કીધું છે કે ફટાકડાઓ છે તો એને સ્ટોર્ડ એનો સંગ્રહ કરવો. હવે પછી હેન્ડલ્ડ એન્ડ લીટ વિથ કેર એટલે કે એનો ઉપયોગ કરવો એ ખૂબ જ કાળજીપૂર્વક કરવો જોઈએ. ફટાકડાનો સ્ટોર કરવો અને એનો ઉપયોગ કરવો એ ખૂબ જ કાળજીપૂર્વક કરવો જોઈએ. They should never be stored or unpacked near a flame, gas cylinder or heater. હવે જો તમને કીધું છે કે એને ક્યારેય એવી જગ્યાએ રાખવાનું જોઈએ કે જ્યાં અગ્નિ આવતી હોય અથવા તો જ્યાં ગેસ સિલિન્ડર બાજુમાં પડ્યા હોય અથવા તો ક્યાંય એની આજુબાજુમાં હીટર હોય એવી જગ્યાએ ફટાકડા ન રાખવા જોઈએ. કારણ કે શું થાય તો કે એની ગરમી લાગે અને ફટાકડા એક ફટાકડો પણ એમાં સળગી જાય તો પણ ઘણું બધું નુકસાન જાય. One should never wear long loose clothes or nylon clothes when lighting crackers. હવે આગળ પણ કીધું છે, જો શું કીધું છે તો કે તમે જ્યારે ફટાકડા ફોડતા હોય જે પણ ફટાકડા ફોડે છે એ વ્યક્તિએ ક્યારેય પણ લાંબા અથવા તો લૂઝ કપડાં પહેરવાનું જોઈએ અથવા તો નાયલોનના કપડાં છે પહેરીને ફટાકડા ફોડવા જોઈએ નહીં. એન્ડ સિન્સ ધ પાવડર ઇન ક્રેકર્સ ઇઝ પોઈઝનસ. અને જે ક્રેકર્સ ફટાકડામાં જે પાવડર એમાં જે દારૂ વાપરવામાં આવે છે એ પોઈઝનસ એ ઝેરી હોય છે. They should never be carried loosed in your pocket or your hand. એને ક્યારેય તમારા હાથમાં લેવાનો જોઈએ અને એને ક્યારેય તમારા ખીચામાં રાખવો જોઈએ નહીં. કારણ કે હાથમાં લઈએ તો આપણે પછી કોઈ પણ વસ્તુ ખાઈએ તો એની સાથે પાવડર છે આપણા શરીરમાં જાય છે, એના દ્વારા એમાં જે ઝેર રહેલું છે તે આપણા શરીરમાં પોગે છે. એવી જ રીતના જો ખીચામાં આપણે રાખીએ તો આપણે કોઈ પણ વસ્તુ ખીચામાં રાખીએ ખાવાની અને પછી ખાઈએ તો એ પણ આપણા શરીરમાં ચાલી જાય છે. ઓલ્સો ફાયરવર્ક શુડ નેવર એવર બી લીટ ઇનસાઇડ હાઉસ.
અને શું કીધું છે તો કે ફટાકડા છે અને ક્યારેય ઘરમાં પણ ફોડવા જોઈએ નહીં. નેવર બેન્ડ અવર ફાયરવર્ક વેન યુ આર લાઇટિંગ ઇટ એન્ડ નેવર યુઝ ફાયરવર્ક્સ ઓર ફ્રાઇટન પીપલ. શું કીધું છે કે જ્યારે તમે ફટાકડાઓ ફોડો છો ત્યારે ક્યારેય પણ એની તરફ જોવું નહીં, એ વાટર ટૂંકમાં નીચે નમી અને એની પાસે જોવા જવું નહીં કે સળગ્યું છે કે નથી સળગ્યું, કારણ કે જે સળગી ગયું તો ફૂટે અને આપણી આંખોને પણ નુકસાન પહોંચાડે છે. અથવા તો કોઈ પણ વ્યક્તિને ડરાવવા માટે પણ ફટાકડાનો ઉપયોગ કરવો જોઈએ નહીં. ઇફ ઇન સ્પાઇટ ઓફ બિંગ કેરફુલ યુ ડુ ગેટ અ બર્ન. હવે જો આ બધી તમે કાળજી રાખીએ છતાં પણ જો તમે ટૂંકમાં દાજો છો, તમને બળી જાઓ છો, તો શું કરવું જોઈએ? ગો ટુ અ ડોક્ટર ઇન્સ્ટેડ ઓફ એપ્લાઇંગ ઓઇલ ઓઇન્ટમેન્ટ. તો આપણે શું કરીએ તો કે બળી જતા હોય તો ઘણી વખત છે એની ઉપર તેલ અથવા તો મલમ કે એ બધું લગાવતો હોય છે, પણ જ્યારે ફટકડાથી તમે દાજી જાઓ છો ત્યારે ડૉક્ટર પાસે ચાલ્યું જવું, કોઈ પણ જાતનું તેલ કે મલમ એની ઉપર લગાવવું નહીં. વિથ કેર એન્ડ કન્સિડરેશન વી કેન મેક અવર ફેવરિટ ફેસ્ટિવલ અ મચ સેફર વન. હવે આપણે કાળજી રાખીએ અને જો ધ્યાનપૂર્વક સાવધાનીપૂર્વક આ વસ્તુ કરીએ તો આપણો આ જે તહેવાર છે એને સરસ મજાનો સેફ સુરક્ષિત બનાવી શકીએ. એના સરસ મજાનો આપણો મુખ્ય તહેવાર, આપણો જે પ્રિય તહેવાર છે દિવાળીનો, એને આપણે સુરક્ષિત રીતે ઉજવી શકીએ. તો અહીં આપણે છે આ પાઠની પૂર્ણ થાય છે. હવે આગલા લેક્ચરમાંથી આપણે નવા પાઠની શરૂઆત કરીશું.